ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। યોગ્યતાની પ્રશંસા કરો। મનુષ્યમાં એક જ સ્વાભાવિક પ્રશંસા પ્રાપ્ત કરવાની ઈચ્છા છે કે તે પોતાનું પેટ ભરાય અને મનોરંજનના સાધનો એકત્ર કરવા ઉપરાંત તેને એક જ એવી પણ અભિલાષા રહે છે કે બીજા લોકો તેને મોટો માને। આ મોટાઈ મેળવવાના માટે ઘણા ખરા માણસો એવા કામ કરે છે જેનાથી પ્રશંસા અને ઇજ્જત પણ મળી શકે। આજે સાધારણ માણસનું માનસિક સ્તર બહુ નીચું ઉતરી ગયું છે। તેથી પૈસાદાર અમીર અને આતંકવાદી લોકોને જ ઇજ્જત આપે છે। દુષ્ટ અને અત્યાચારી ખોટા લોકો ડરે છે, તેથી તેનો રોફ જામે છે અને ખુશામત કરે છે। તેથી તેવા બનવાની ઈચ્છા થયા કરે છે। લોકોને ભડકાવવાનું મનોરંજન પસંદ છે, તેથી કલાનું કરુચિતપણું સ્વરૂપ પણ વખાણે છે। તેથી લાજ વગરના કામાતું ભડકાવનારા નૃત્ય ગીત ગાય અને અભિનયને કલાકારો અપનાવે છે। પ્રશંસાનો ભૂખ્યો મનુષ્ય જો વખાણ સાંભળવા મળે તો નિર્દોષ પશુઓની પણ હત્યાથી ડરતો નથી અને શિકારી ડાકુ જેવા ખરાબ લોકો કંઈ પણ બની શકે નહીં। તો આજના પાપોનું મુખ્ય કારણ છે કે જે નીચ કર્મોને પ્રશંસા થાય છે ને અજ્ઞાની તામસી વ્યક્તિઓ એવી જ નીચ કાર્ય પદ્ધતિ અપનાવવામાં પ્રસન્નતા અનુભવે છે। કેમ કે દાનને મૂર્ખતા અને સંગ્રહને બુદ્ધિતા કહેવામાં આવે છે। તેથી હવે પરમાર્થની ખૂબ જ ઘટી ગયું છે। પરમાર્થ કાર્ય કરવાનું બહુ જ ઘટી ગયું છે ને અમીર પ્રદૂષણ થાય છે, માટે લગ્નોમાં તથા બીજા પાખંડ કરવામાં ઢગલાબંધ પૈસા એટલા માટે વાપરીને ફેંકે છે। લોકો મને ધાર્મિક માને ને ઇજ્જત આબરૂવાળો સમજે। હાલમાં ચલાકી, છેતરવા, બેમાની કરવી કે બદમાશી કરવી કે ખોટા દુષ્ટ કર્મો કરવા તો જ્યાં ત્યાં જવા આવવા કે હળવા મળવામાં આવે છે તેમની પ્રશંસા કરે છે, તેમને જ વધાઈ દેવા આવે છે। જુઓ, એક 14 વર્ષનો એક સવારમાં 14 વર્ષના બાળકે માચીસ જોઈએની બૂમ લગાવી। એક સંપાદકે એને બોલાવી માચીસ લઈને સિગારેટ સળગાવી, પરંતુ ખિસ્સામાં જોયું તો એક પણ છૂટો પૈસો નહોતો। બાળક ઉપર હિંમતથી વિશ્વાસ કરીને 100ની નોટ આપતા કહ્યું, બાકીના 99 રૂપિયા અને ઉપરના છૂટા પૈસા જલ્દીથી પાછા આપી જજે। બાળક ત્યાંથી ગયો। પછી સંપાદક સાંજ સુધી પ્રતિજ્ઞા કરતા રહ્યા અને વિચારતા હતા કે બાળકો પણ ધોખાબાજ થઈ ગયા છે। એટલામાં પાછળથી એક છોકરાએ બૂમ પાડીને કે અમુક બાબુનું મકાન આ છે? હા હા, આવ, શું વાત છે? સંપાદક બોલ્યો। છોકરો ઉપર આવ્યો, 99 રૂપિયાને છૂટા પૈસા આપતા કહ્યું, બાપુજી, મારો મોટો ભાઈ આપને સવારે માચીસ વેચી ગયો હતો, પરંતુ
પરંતુ જેવો તે નોટ મટાવવા બજાર ગયો તેવો જ એક મોટર સાથે એનો એક્સિડન્ટ થઈ ગયો. તેને હમણાં જ હોશ આવતાં આપનું સરનામું બતાવીને આ પૈસા મોકલ્યા છે. સંપાદક બહુ જ પ્રભાવિત થયા અને આવા બાળકના દર્શન માટે હોસ્પિટલ જઈ પહોંચ્યા. પરંતુ ત્યાં સુધીમાં તો બાળકનું પ્રાણ પખેરું ઉડી ગયું હતું. તેનો નાનો ભાઈ રડવા લાગ્યો. સંપાદકને ખબર પડી કે એમના મા બાપ તો શું, પરિવારમાં બીજું કોઈ નથી. તેમણે નાના બાળકને ઘેર આવવા કહ્યું તો તેણે ઘર જવા માટે ના પાડી દીધી અને કહ્યું કે મારા ભાઈએ જે આદર્શ રાખ્યો હતો તેને હું કાયમ રાખીશ. સંપાદક બાળકની સત્ય વાત ખૂબ જ પ્રભાવિત થયા. તે દિવસથી સમાચાર પત્રોમાં આવા સમાચારને મહત્ત્વ આપવા લાગ્યા. તેનું જ ફળ છે કે આજે જાપાન દુનિયામાં સૌથી મોટો ઈમાનદાર દેશ માનવામાં આવે છે. પતનોન્મુખ સમાજ અને વધતી જતી દુષ્પ્રવૃત્તિઓ રોકવા માટે એ તદ્દન જરૂરી છે. સ્વાર્થ, સંકીર્ણ અને અનિચ્છનીય વ્યક્તિઓ અને કાર્યોને પ્રશંસા જ બંધ કરવામાં આવે એટલું જ નહીં, તેમની નિંદા કરવા જેટલું સાહસ ભેગું કરવું. તે જ રીતે સત્ય પ્રવૃત્તિઓના સદર્શન તથા સજ્જનતાના પોષણ માટે એ જરૂરી છે કે જેમણે પોતાના આચરણમાં અનુકરણીય આદર્શવાદીઓના સમાવેશ કર્યો હોય તેમની મુક્ત કંઠે વ્યાપક રૂપથી પ્રશંસા કરવામાં આવે. પ્રશંસા સફળતાની નહીં પરંતુ સજ્જનતાની જ કરવી જોઈએ. કુમાર્ગે ચાલીને મેળવેલી સફળતા બદલે સન્માર્ગ પર ચાલતા મળેલી નિષ્ફળતાને જ પ્રશંસ્ય સમજવી જોઈએ. ફાંસી ઉપર ચડનાર ઈસુ ખ્રિસ્ત, ઝેર પીનાર સોક્રેટ, ગોળીથી વિંધાયેલ ગાંધી એક પ્રકારે સફળતા જ કહેવાશે. પણ તેમણે જે માર્ગ અપનાવ્યો તે વંદનીય ગણાશે. આવી જ નીતિ રીતિ દરેક કાર્ય માટે, દરેક વ્યક્તિ માટે અપનાવી લેવી જોઈએ. જેણે પોતાનો સ્વાર્થ સાધવા અને એશા આરામ માટે સંપત્તિ કમાઈ લીધી તેની પ્રશંસા શા માટે કરવી? જેણે અનીતિના માર્ગ સફળતા મેળવી અને બીજાને તે માટે પ્રેરણા આપી, માનસને પ્રેરણા આપી, એવા પદવીધારી વિદ્વાન અને કલાકાર, નેતા, અભિનેતાની પ્રશંસાનો એક શબ્દ પણ નહીં ઉચ્ચારવો જોઈએ કે એક પંક્તિ પણ લખવી ન જોઈએ. અન્યથા અનીતિનું જ આચરણ રોકી નહીં શકાય તો ઉલટા દિવસે વધતું જશે. સિનેમામાં નાચનારી નારીઓના રંગબેરંગી ફોટા અખબારોમાં છપાતા હોય છે. છોકરા છોકરીના મનમાં એવા જે ઉમંગ ઉઠે છે. ત્યાગ અને બલિદાન જ્યારે અખબારો વખાણાતા હતા તે દિવસોમાં સ્વતંત્રતા સંગ્રામને માટે ત્યાગ બલિદાનની લહેર પણ આપણા દેશમાં હિલોળા લેતી જોવામાં આવતી હતી. આજે પ્રધાનો ગુણવાન છપાય છે, તેથી કોઈ પણ યુક્તિ તે પદ સુધી પહોંચવા માટે દરેક પ્રભાવશાળી વ્યક્તિ લલચાય છે. જો ડાકુઓની પ્રશંસા કરતા લેખ, ફોટા અને કવિતા, ફિલ્મ, નાટક રજૂ કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી થોડા જ સમયમાં સમગ્ર જોશીલો વર્ગ ડાકુ બનવાની સાધના કામના કરવા માંડશે. સજ્જનતા અને સત્ય પ્રવૃત્તિઓનું સ્વધર્મ અને પ્રશંસા કરવી પડશે. દુષ્ટતા અને વૈભવની પ્રશંસા કરનારા લોકોની એક મોટી સંખ્યા હાજર છે. સફળ સ્વરૂપે તે અનિચ્છનીય તત્વો
તીવ્ર ગતિથી વધી રહ્યા છે. આપણે એક એવો વર્ગ ઊભો કરવો છે કે જે સજ્જનતા અને સત્ય પ્રવૃત્તિઓ વખાણે અને તેની પ્રશંસા વ્યાપક બનાવવા જરૂરી સાધનો ભેગા કરે. પત્રિકા, પોસ્ટ, વિજ્ઞાપન કે નાના મોટા અખબારો કાઢીને આપણે સજ્જનતાના સમાચાર આપે. જેમણે કોઈ અનુકરણીય ઉદારતા માટે કોઈ આદર્શ પ્રસ્તુત કર્યો હોય તેની પ્રશંસાએ જાણકારી વ્યાપક ક્ષેત્રમાં ફેલાવવી જોઈએ. આજે અમીરોના ભાગમાં જ પ્રશંસાનો પક્ષ ચાલ્યો ગયો છે. આપણે એવા ગરીબ અને નાના માણસોના ગુણવાદ પ્રગટ કરવા જોઈએ જેમણે લોકમંગળને માટે પોતાની શક્તિ અને સાધનો ઓછા હોવા છતાં મહાનતા અને ઉદારતાનો સાહસિક પરિચય આપ્યો હોય. આ ઉદ્દેશને માટે જ પ્રકાશન, લેખન અને ગાયનની પૂરેપૂરી સાધન સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. લોકમંગળની દૃષ્ટિથી ગરીબ અને પછાત વર્ગના લોકોએ કરેલા ત્યાગ અને બલિદાનોને જ જનસાધારણની જાણકારી માટે પ્રસિદ્ધ કરવા જોઈએ. પ્રસન્નાત્મક ઘટનાઓ અને જીવન ચરિત્રો શોધવા જોઈએ અને ગંધ કે પદ સ્વરૂપે છાપવા માટે આપણે દરેક ભાષામાં સમર્થ તંત્ર ઊભું કરવું જોઈએ. તુર્કીના પ્રસિદ્ધ ફકીર ઝકીર નદીના કિનારે રહેતા હતા. એક દિવસ એક સફરજન વહેતું આવ્યું હતું. ઝાકીરે એને પકડી લીધું અને ખાવા જતા હતા ત્યાં આત્માનો અવાજ આવ્યો કે જે વસ્તુ તારી નથી, તે કમાઈ નથી, તેનો ઉપયોગ કરવો શું પાપ નથી? ઝકીર સફરજન લઈને એના માલિકને શોધવા નીકળી પડ્યો. સફરજનના બુખારાની રાજકુમારીના બાગનું હતું. રાજકુમારીને ખબર પડી તો તેને બોલાવીને કહ્યું, અરે બાબા, તમે જ રાખી લીધું હોત તો એક સફરજન અહીં શું કામ લાવ્યા? ફકીરે ઉત્તર આપ્યો કે આપના માટે સફરજન મૂલ્ય કાંઈ નથી, પરંતુ એણે તો મારો ધર્મ અને ઈમાનદારી જ નષ્ટ કરી દીધા હોત તો સત્કાર સમારંભો, જયંતીઓ અને શતાબ્દીનો એક એવી સંગઠિત શૃંખલા ચલાવવી જોઈએ જેમાં શાનદાર ઉત્સવો મનાવવામાં આવે. જેણે માનવતાને જીવંત રાખવા માટે પોતાનો અનુકરણી આદર્શ પૂરો પાડ્યો હોય તેવા જીવિત કે સ્વર્ગ સજ્જનોનો જ અભિનંદન આપવા જોઈએ. એવા લોકોની સ્મારક બનાવી શકાય. ઇમારતો ન બનાવી શકાય તો સમૂર્તિ ચબૂતરા ઉપર શિલાલેખ જડી દેવામાં આવે કે વૃક્ષો વાવવા જોઈએ જ્યાં જઈને સન્માનજનોને યોગ્ય અવસરે શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો અવસર મળતો રહે. સરગી ઉદાહરણવાળા લોકોનું શિલાચિત્ર એક પ્રતિમા સાર્વજનિક સ્થાન ઉપર સ્થાપિત કરવાની રીત સારી છે. જે ખરેખર લાયક હોય તેવા જીવત લોકોને જ માનપત્ર કે ઉપહાર કે અભિનંદન કે પદવી પ્રદાન કરવાની કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. જો અનધિકારીઓ લોકો ખોટો લાભ ઉઠાવવા આવી પ્રશંસા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં સફળ થઈ જશે તો પછી આ મહાન પ્રક્રિયા પણ પોતાનું મહત્ત્વ ખોઈ બેસે. પછી એવા સ્વતંત્રની પ્રશંસા મેળવવામાં સાચા મનુષ્યો પોતાની
બેઇજ્જતની અનુભવવા લાગશે. તેથી આ પ્રકારના અભિનંદન તથા પ્રશંસા માટે લાલચુ લોકોને પૂરી સતર્કતાથી વિરોધ કરવો જોઈએ, જેથી અનિચ્છનીય અને અનધિકારી લોકો દંભ, પક્ષપાત કે પાર્ટીના આધારે પુણ્ય પ્રક્રિયાનો પોતાના સ્વાર્થ માટે અનુચિત લાભ ન ઉઠાવે. તો નાની બહેન ઇલાઇજની સાથે એક છોકરો ફરવા નીકળ્યો. રસ્તામાં નટખટ બેને એક જમરૂખવાળાનો ધક્કો માર્યો. તેના બધા જમરૂખ કીચડમાં પડવાથી નકામા થઈ ગયા. છોકરો જમરૂખવાળાને લઈને ઘેર આવ્યો અને માને કહ્યું કે આ જમરૂખવાળાને પૈસા આપી દો. મા બહુ ગુસ્સે થઈને પૈસા ન આપ્યા. તોય યુવકે પોતાના નાસ્તાના પૈસામાંથી દંડ ભરપાઈ કર્યો અને પોતે મહિના સુધી નાસ્તો ન કર્યો. આ જ બાળક આગળ જતાં નેપોલિયન બેના પાર્ટ બન્યો. તો સંપત્તિને પ્રતિષ્ઠા મળવાથી લાલચ વધે છે. અનીતિની કિંમતે અમીરી વધારવાની પ્રવૃત્તિ વધે છે. અનિશ્ચિતતાના આતંક સામે લોકોએ માથું નમાવ્યું છે અને વિરોધી બચવા દુષ્ટતાને સમર્થ આપ્યો છે. દુષ્પ્રવૃત્તિઓ જ આ રીતે જ ફેલાય છે. તેના ખરાબ પરિણામો આપણી સામે જ છે. નવનિર્માણ માટે આ વિગ્રહને ઉલટાવવો પડશે. પ્રથમ સોપાન સ્વરૂપે દુષ્ટતા અને અનિચ્છતાની નિંદા ટીકા માટે વ્યાપક મોરચો ઊભો કરવો પડશે. બીજા સોપાનમાં સજ્જનતાને અભિનંદન આપી પ્રોત્સાહિત કરવા જોઈએ. ત્રીજા સોપાનમાં દુષ્ટતાના પ્રતિરોધ માટે સંઘર્ષની યોજના બનાવવી પડશે. સંઘર્ષ અને ભયથી અનાચાર કરવાનો ઉત્સાહ ઠંડો પડી જાય અને અનિચ્છનીય અને અસામાજિક કાર્ય કરનારને તેના વ્યસની મુશ્કેલીઓ માટેનો 1000 વાર વિચાર કરવો પડે. એવા કૃત્યો કરનારને ફળ સ્વરૂપે દંડ ભોગવવો પડશે તે સમજાવવું જોઈએ. ખોટું કરે તેને મતલબ સજા દેવી જોઈએ. તો ખરેખર બ્રાહ્મણ સાચા બને તો ભારત જગતગુરુ બને છે. તો અથર્વવેદ 3:19 અમે પુરોહિત અમારા યજમાનને ક્રિયાશીલ, દેશવી, પરોપકારી અને શક્તિશાળી બનાવી રાખીશું. અમે તેમને ક્યારેય અધોગતિ નરકમાં જવા દઈશું નહીં. બ્રાહ્મણોની ફરજ છે કે તેઓ સમાજના પ્રત્યેક લોકમાં ભક્તિભાવ જાગૃત કરે. ભક્તિ ફક્ત પૂજાપાઠથી જ થતી નથી, પરંતુ ઈશ્વર કણે કણમાં હાજર છે તેવું નક્કી વિશ્વાસ જાગૃત કરવાનું છે. આ પરમાત્માને જાણી પોતાના આચરણમાં ઉતારવાથી પોતાનું, સમાજનું અને રાષ્ટ્રની ઉન્નતિ થાય છે. જ્યારે ભારત વર્ષનો સુવર્ણ યુગ હતો ત્યારે બ્રાહ્મણ પોતાની ફરજ પૂરી શ્રદ્ધાથી કરતા હતા. તે વખતે ભારત જગતગુરુ કહેવાતો હતો અને સર્વ સંસારને પોતાના જ્ઞાનમાં પ્રકાશિત સમજાવતા હતા. આજે જે લોકો પોતાને બ્રાહ્મણ કહે છે તો જરા પોતાના અંતઃકરણમાં જોવું જોઈએ. પોતે જુએ કે વિચારે કે તેમનામાં બ્રાહ્મણની ફરજ શું છે. આ ભારત દેશની આજે જે દુર્દશા ખરાબ થઈ ગઈ છે તેનું મૂળ કારણ બ્રાહ્મણો છે. બ્રાહ્મણો મોટા ભાગના પોતાના સ્વાર્થ માટે ધંધો બનાવી દીધો છે. તેમને આ વેપાર ચાલતો રહે તે હેતુથી તેઓ 2-4 ઉલટા સુલટા મંત્રોનું રટણ કરીને લોકોને મૂર્ખ બનાવી દીધા છે અને પોતાનો સ્વાર્થ સાધે છે.
લોકો પણ બ્રાહ્મણની વાતમાં આવી જઈને દુઃખમયથી છૂટવાનો એ જ કર્મકાંડ સરળ માર્ગ છે એમ સમજી લે છે. ક્યારેક તેમની કોઈક વાત સાચી પડી જાય તેના વડે બીજાઓને લૂંટવામાં વધુ સરળ થઈ જાય છે. જો બ્રાહ્મણ જ આ રીતે પાપી થઈ જશે તો તે બીજાની ઉન્નતિ કેવી રીતે કરી શકશે? સાચો બ્રાહ્મણ જ કર્મકાંડને રોકી શકશે. વેદ ગીતામાં જે રીત રિવાજ નથી, છૂતાછૂત જાતિભેદ, જાદુ ટોણા, દોરા ધાગા, માદળિયું, શુકન, ફલિત જ્યોતિષ, જન્મકુંડલી, હસ્તરેખા, નવગ્રહ પૂજા, નદી સ્નાન, બલિ પ્રથા, સતી પ્રથા, માંસાહાર, દારૂ પીવો, બહુલગ્ન, ભૂત પ્રેત, પિતૃઓના નામે પિંડદાન, ભવિષ્યવાણી, મંદિર બનાવવું, નારિયેળ વધેરવું, ફૂલ તોડવું, તહેવારોમાં જે ગીતા વેદમાં નથી કહેલું તે કરે છે તો આ મનુસ્મૃતિ વગેરેમાં નથી તેવું કરવું તે જ્ઞાન બતાવેલ નથી, તે જ્ઞાન ધર્મ વિનાનું છે. તો સાચા બ્રાહ્મણ રાષ્ટ્રને બચાવે છે. અથર્વવેદ 11:7-16 ભવારત. અમારા શિક્ષક, નેતા અને અધિકારી બ્રહ્મચારી હોય તેઓ ચારિત્ર ભ્રષ્ટ ના હોય, નહીં તો બીજી રીતે ખોટા લોકોનો વધારો થશે અને રાષ્ટ્ર પતિત થઈ જશે. કોઈ પણ સામાજિક ખોટા રિવાજો થાય ત્યારે બ્રાહ્મણોની જવાબદારીની ફરજ છે કે તેને બંધ કરાવે. શિક્ષક, નેતા અને અધિકારીઓ જ રાષ્ટ્રને ચલાવે છે. તેઓ જ સ્વાર્થમાં આંધળા બનીને રાષ્ટ્ર અને પોતાને પાપી બનાવી દીધા છે. આપણે દરેક જોઈએ છીએ મોટા ભાગની શિક્ષકો ફક્ત પૈસા ભેગા કરવામાં જ લાગી ગયા છે અને સ્કૂલ અને કોલેજમાં અનેક પ્રકારની ખોટી દાદાગીરી, જુગાર, શરાબ, નશો, બળાત્કાર વગેરે થાય છે. શિક્ષકો જ ખોટા છે તેથી વિદ્યાર્થીઓ ખોટા બને છે, તેથી દેશનું ભવિષ્ય બગડે છે. તે વિદ્યાર્થીઓ મોટા થઈને નેતા અને અધિકારી બને છે તે દેશના લોકોને લૂંટે છે. ફક્ત શ્રેષ્ઠ લોકો જ જનતાને નેતા થાય અને ખોટા લોકોના હાથમાં ક્યારેય રાજ જવા દેવું નહીં. આ જ બ્રાહ્મણોનું કર્તવ્ય છે. પરંતુ આજે બ્રાહ્મણ પોતે જ ખોટા અને ભ્રષ્ટ થઈ ગયા છે છતાં દેશને પતિત કરી રહ્યા છે. પ્રત્યેક લોકોનું કર્તવ્ય છે કે તે સાચો બ્રાહ્મણ પોતે બને. રઘુર્વેદ 1:139-5 ભવારત. આ સંસારમાં શિક્ષક અને ઉપદેશક હંમેશા સારી રીતે શિક્ષણવાળી વાણીથી લોકોને સદાચારનું શિક્ષણ આપ્યા કરે જેથી કોઈની ઈમાનદારી નાશ ન પામે. સંદેશ: બ્રાહ્મણ ભગવાનનો પ્રતિનિધિ કહેવાય છે. તેનો અર્થ એ નથી કે બ્રાહ્મણ લોભી, લાલચુ, લપટ તથા ગમે તેવા બ્રાહ્મણ બની શકે. સાચો બ્રાહ્મણ રાષ્ટ્રના બધા લોકોને જ્ઞાની, શક્તિમાન, શીલવાન અને ઓજસ્વી બનાવે છે. કોઈ પણ પાખંડ કર્મકાંડના રિવાજ કે વિદેશી રીત રિવાજ, જન્મદિવસ કે લગ્નમાં રિપેક્શન વગેરે પાખંડ બંધ કરાવે. જ્યાં ત્યાં નાચ ગાન ન કે ખોટા તહેવાર બંધ કરાવે. પરંતુ જાત જાતના નકલી ભગવાન બનીને ચમત્કાર બતાવીને પોતાના ભાડામાં પૂરે છે. પરંતુ તેઓ મનુષ્ય પણ રહ્યા નથી, તે અસુર, રાક્ષસ બની ગયા છે. પ્રત્યેક જ્ઞાની લોકો વેદ ગીતામાં બતાવેલું જે છે તેવું કરવાથી સાચા બ્રાહ્મણ બનવું જોઈએ. આ પાના નંબર 28 નૈતિક વિકાસની ચોપડી વગેરેના પુસ્તકોમાં પુરાવો છે. તો ખરેખર આપણે ખેડૂત સૈનિકો બળવાન બને, શાસ્ત્રને સર્વની મદદ છે. તો ખરેખર આપણે આ પુસ્તકમાં ઘણી ભલામણ આપી છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું.
એકને ઓળખો, એકને માનો, એક સંઠીન બનો, એટલું કહી મારી વાણી વિરામું છું.